हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં 10મું ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. આજે આપણે નવું ચેપ્ટર 11મું પ્રકરણ શરૂ કરીએ છીએ, આલ્કોહોલ, ફિનોલ અને ઈથર. શું નામ છે ભાઈ? આલ્કોહોલ, ફિનોલ અને ઈથર સંયોજનો. શરૂઆત કરીએ. હેલો આલ્કેનની જેમ જ છે. તો જેમ આપણે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી એચનું વિસ્થાપન હેલોજન પરમાણુ દ્વારા કરો તો હેલો આલ્કેન બને. અહીંયા OH સમૂહ દ્વારા કરો તો આલ્કોહોલ બને. એટલે વ્યાખ્યા સાવ સિમ્પલ થઈ ગઈ કે ભાઈ એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી એચનું વિસ્થાપન OH સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા કરવામાં આવે તો આલ્કોહોલ બનશે. અને એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એચનું વિસ્થાપન OH સમૂહ દ્વારા કરવામાં આવે તો ફિનોલ બને. અને આલ્કોક્સી સમૂહ દ્વારા વિસ્થાપન કરવામાં આવે તો ઈથર બને. એટલે આપણે શું કરીએ ભાઈ? જો એલિફેટિક હાઇડ્રોકાર્બન માંથી એચનું વિસ્થાપન OH સમૂહ, OH ને આપણે શું નામ આપ્યું છે ભાઈ? હાઇડ્રોક્સિલ OH સમૂહ દ્વારા કરવામાં આવે તો શું બને ભાઈ? કરવામાં આવે તો ફિનોલ બને, સોરી આલ્કોહોલ બને. દાખલા તરીકે હું મિથેન લઉં, એમાંથી એક એચ કાઢીને ત્યાં OH લગાવી દઉં તો આ થઈ ગયું તમારું આલ્કોહોલ. બરાબર, મિથાઇલ આલ્કોહોલ. પાછું જો એલિફેટિકની જગ્યાએ એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી એચનું વિસ્થાપન OH સમૂહ દ્વારા કરવામાં આવે તો શું બને ભાઈ? ફિનોલ બને. અર્થે દાખલા તરીકે એરોમેટિક હાઇડ્રોકાર્બન બેન્ઝીન, બોલો બેન્ઝીનમાંથી એક એચનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય તો આ થઈ ગયો તમારો ફિનોલ. તો એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી એચનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય તો આલ્કોહોલ બની ગયો. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એચનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય તો થઈ ગયું તમારું ફિનોલ. અને એ જ પ્રમાણે આપણે શું કીધું ભાઈ? આલ્કોક્સી હાઇડ્રોકાર્બનમાંના એચનું વિસ્થાપન કોના દ્વારા થાય ભાઈ? આલ્કોક્સી માંથી એચનું વિસ્થાપન OR ને શું કહેવાય ભાઈ? આલ્કોક્સી. આલ્કોક્સી અથવા એરાઇલોક્સી OAR
આલ્કોક્સી અથવા એરાઇલોક્સી. સમૂહ દ્વારા થતા શું બને ભાઈ? ઈથર બને છે. દાખલા તરીકે આ CH4 હતો, એમાંથી એક H કાઢીને ત્યાં હું OR લગાવી દઉં છું, OR ની જગ્યાએ CH3, તો આ ઈથર થઈ ગયું. બરાબર છે. મિથોક્સી, મિથેન. મિથોક્સી શું થઈ ગયું ભાઈ? મિથેન. તમે ચકેડામાંથી પણ આ રીતે કરી શકો ભાઈ. H કાઢી નાખો, ત્યાં OCH3, મિથોક્સી બેન્ઝીન. મિથોક્સી બેન્ઝીન થઈ ગયું ભાઈ. તો આલ્કોહોલ, ફિનોલ અને ઈથર કેવી રીતે બને ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? પછી એના ઉપયોગો. તો કે ભાઈ લાકડાના ફર્નિચર માં વપરાતું સ્પિરિટ એ એકચ્યુઅલી શું છે ભાઈ? આલ્કોહોલ છે, ઇથેનોલ છે. એટલે લાકડાના ફર્નિચરમાં વપરાતું સ્પિરિટ, જેનો આપણે ઉપયોગ પોલિશ કરવા માટે વાપરીએ છીએ, એમાં મુખ્યત્વે OH સમૂહ હોય છે. એટલે લાકડાના ફર્નિચરના પોલિશિંગ માટે વપરાતું સ્પિરિટ એ OH સમૂહ ધરાવતું સંયોજન છે. પછી ખાદ્ય શર્કરા, ગ્લુકોઝ તમે લેશો તો એમાં પણ OH સમૂહ હશે. બરાબર છે. ગ્લુકોઝ લો, ફ્રુક્ટોઝ લો, તો આ બધામાં જે ખાદ્ય શર્કરા જે છે એની અંદર OH સમૂહ આવેલો હોય છે. પછી વસ્ત્રો માટે ઉપયોગમાં લેવાતું રૂ છે. વસ્ત્રોની બનાવટમાં વપરાતું રૂ, જેને આપણે સેલ્યુલોઝ કહીશું, એ સેલ્યુલોઝમાં પણ OH સમૂહ હોય. તથા કાગળમાં પણ સેલ્યુલોઝ છે, જેમાં OH સમૂહ ધરાવતા સંયોજનો ઉપયોગી છે. OH સમૂહ ધરાવતા સંયોજનો એટલે આલ્કોહોલ. તો લાકડાના ફર્નિચરમાં પોલિશિંગ કરવા માટે જે સ્પિરિટ વપરાય છે એ OH સમૂહ ધરાવતું છે. પછી ખાદ્ય શર્કરા છે, વસ્ત્રોની બનાવટ માટે વપરાતું જે રૂ જે છે, કાગળ પણ OH સમૂહ ધરાવતો શું છે ભાઈ? સેલ્યુલોઝ છે. એમાં આપણે આ બધાનો ઉપયોગ કરીશું. ઉપયોગી છે. પછી સામાન્ય સૂત્રો તમારે લખવા હોય, બોલો. આલ્કોહોલ નું સામાન્ય સૂત્ર ભાઈ ROH. એકચ્યુઅલી આની જગ્યાએ તમે આલ્કાઇલ લો, એરાઇલ લો, આલ્કોક્સી લો, એરાઇલોક્સી લો. પછી ફિનોલનું AROH. AR એટલે એરોમેટિક, ચકેડું હોય ભાઈ. ચકેડું હોય. અને ઈથરનું ROR. બંને R સરખા પણ હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે. એની આપણે ચર્ચા પછી કરીએ છીએ. એટલે આરની જગ્યાએ જ્યાં R એટલે શું કહીશું ભાઈ આપણે? આલ્કાઇલ લઈ શકો અથવા ચકેડું એટલે એરાઇલ લઈ શકો
અથવા આલ્કિનાઇલ આલ્કિનાઇલ અથવા આલ્કાઇલ આલ્કાઇનાઇલ શું લઈ શકો ભાઈ? આલ્કિનાઇલ અથવા આલ્કાઇનાઇલ હોઈ શકે આની જગ્યાએ. પછી આલ્કોહોલ અને ઇથરનું સામાન્ય સૂત્ર પણ છે, જેની પરથી તમને સમઘટકો પણ ખ્યાલ છે કે ભાઈ આલ્કોહોલ અને ઇથરનું સામાન્ય સૂત્ર શું છે ભાઈ? શું છે? CnH2n+2O છે. CnH2n+2O છે. દાખલા તરીકે n બરાબર 3 લો તો શું થાય ભાઈ? C3 3 દુ 6 ને 2 8 C3H8O. સૂત્ર ધરાવતા બે સંયોજનો આલ્કોહોલ અને ઇથર CH3 CH2 CH2OH અને અહીંયા CH3O CH2 CH3. તો જો આમાં OH સમૂહ છે, આલ્કોહોલ છે, આમાં O ઇથર સમૂહ છે, આ પ્રોપેનોલ છે અને આ મિથોક્સી ઇથેન છે. આ બંને એકબીજાના ક્રિયાશીલ સમઘટકો છે. આ બંને કયા કહેવાય સમઘટકો ભાઈ? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. જે બંનેમાં ક્રિયાશીલ સમૂહ કેવા હોય છે ભાઈ? જુદા જુદા હોય છે. ક્રિયાશીલ સમૂહ કેવા છે? જુદા જુદા. તો આ શરૂઆત પ્રસ્તાવનાથી આપણે કરી દીધી છે. હવે આપણે આલ્કોહોલનું વર્ગીકરણ કરવું છે મારે. કયો પ્રશ્ન છે ભાઈ? આપણે આલ્કોહોલનું વર્ગીકરણ કરો. તો વર્ગીકરણ પહેલા તો કોને આધારે કરીશું? તો કે ભાઈ 3 રીતે થાય. આલ્કોહોલનું વર્ગીકરણ 3 રીતે થાય. એક્ઝેક્ટ યાદ હોય તો હેલો આલ્કેનની જેમ જ સેમ ટુ સેમ ત્યાં હેલોજન બોલીશું, એક્સ બોલીશું, અહીંયા OH બોલીશું. એટલો જ ફરક છે. એટલે એક તો પહેલા OH સમૂહની સંખ્યાને આધારે OH સમૂહની સંખ્યાને આધારે. પછી બીજું sp2 સંકૃત કાર્બન સાથે sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ OH બંધ સાથે જોડાયેલ OH બંધના આધારે જોડાયેલ OH બંધના આધારે. અને ત્રીજું sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ OH બંધને આધારે વર્ગીકરણ આપણે કરવાનું છે. બરાબર છે ભાઈ? ચલો તો પહેલા શરૂઆત આપણે કોનાથી કરીએ ભાઈ? OH સમૂહની સંખ્યાને આધારે. આધારે 3 રીતે
વર્ગીકરણ થશે. OH સમૂહની સંખ્યા 1 હોય તો એને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. OH સમૂહની સંખ્યા 2 હોય તો એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. અને OH સમૂહની સંખ્યા 3 હોય તો એને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહીશું. ઓકે, ચલો. એટલે મોનોહાઇડ્રિક આલ્કોહોલ મોનોહાઇડ્રિક અથવા તો ના પાત આમ લખો મોનોહાઇડ્રિક આલ્કોહોલ જેમાં OH સમૂહની સંખ્યા કેટલી હોય ભાઈ? 1 હોય. દાખલા તરીકે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, મોનોહાઇડ્રિક. બીજું જે છે એ ડાયહાઇડ્રિક આલ્કોહોલ. બોલો, ડાયહાઇડ્રિક આલ્કોહોલમાં OH ની સંખ્યા કેટલી હોય ભાઈ? જેમાં OH ની સંખ્યા 2 હોય. CH2OH, 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 CHOH, CH3 બે હોય. અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. જેમાં OH સમૂહની સંખ્યા કેટલી હોય ભાઈ? 3 હોય. દાખલા તરીકે આ બધાના નામ છે ને આપણે આવતા લેક્ચરમાં શીખવાના છે. ચાલો, થઈ ગયું ભાઈ. OH 3 છે. તો એક તો OH સમૂહની સંખ્યાને આધારે આપણે વર્ગીકરણ કર્યું મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક. ચલો, બીજું વર્ગીકરણ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલા OH બંધના આધારે આમાં 2 રીતે થશે વર્ગીકરણ. બરાબર છે? વિનાઇલિક આલ્કોહોલ. કયું થશે ભાઈ? વિનાઇલિક આલ્કોહોલ. બોલો, વિનાઇલિક આલ્કોહોલમાં શું થાય તમને બધાને ખબર છે? આ રીતે CH2 ડબલ બોન્ડ CHOH વિનાઇલ આલ્કોહોલ આને કહેવાય. તો OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન પહેલા તો કયા સંકરણમાં છે ભાઈ? sp2 સંકરણમાં હોય. બરોબર છે? sp2 સંકરણમાં હોય અને એ ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. બરાબર છે? બીજું ઉદાહરણ પણ તમારે આપવું તો આપી શકો. આ રીતે CH3 CH ડબલ બોન્ડ CHOH. તો આ OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન sp3 માં હોય અને એ ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. આનું નામ ઇથેન 1 ઓલ. બરાબર, એક મિનિટ, ડબલ બંધ બી છે ને. ઇથેન 1 ઇન 1
ઓલ. જો પહેલા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ પણ છે અને પહેલા નંબરના કાર્બન ઉપર OH પણ છે, એટલે ઇથેન 1 ઇન 1 ઓલ. આ 3 કાર્બને પ્રોપેન કહેવાય. પ્રોપેન 1 ઇન 1 ઓલ. આ પહેલા નંબરના કાર્બન ઉપર OH છે. આનું પ્રચલિત નામ વિનાઇલ આલ્કોહોલ પણ કહેવાય. વિનાઇલ આલ્કોહોલ. ક્લિયર ભાઈ? ચલો પછી sp3 સાથે જોડાયેલ હોય. આગળ આલ્કાઇલ હેલાઇડમાં જે પ્રમાણે વર્ગીકરણ કર્યું છે સેમ ટુ સેમ. sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ OH બંધના આધારે. ચલો શેનાથી કરીશું ભાઈ આપણે? શરૂઆત આપણે પહેલા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી પ્રાથમિક 1 ડિગ્રી આલ્કોહોલ આરતે CH3 CH2 OH. OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન એક તો sp3 માં હોય અને એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો હોય તેને પ્રાથમિક આલ્કોહોલ કહીશું. દ્વિતીયક આલ્કોહોલમાં શું કરીશું ભાઈ? OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે પહેલા તો એ sp3 માં હોય અને એ બે કાર્બન સાથે જોડાય તેને દ્વિતીયક કહેવાય. અને તૃતીયક 3 ડિગ્રીમાં OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન sp3 માં હોય અને એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય. એટલે જુઓ અહીંયા બધે sp3 માં છે. OH જે કાર્બન સાથે જોડાયેલો છે sp3 માં છે બરાબર. એટલે અહીંયા OH જે કાર્બન સાથે જોડાયેલ છે OH જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ છે. ચલો અહીંયા OH જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલ છે એને 2 ડિગ્રી કહીશું. અને અહીંયા OH જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલ છે. તો પહેલા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી ક્લિયર ભાઈ? એટલે OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન પહેલા તો sp3 માં હોવું જોઈએ, પહેલી શરત. એટલે OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો તેને 1 ડિગ્રી. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો 2 ડિગ્રી. OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો તેને 3 ડિગ્રી તૃતીયક આલ્કોહોલ કહીશું. ઓકે. ચલો sp3 માં જ બીજું એલાઇલિક આવશે. એલાઇલિક ને પછી બેન્ઝાઇલિક. ચલો પહેલા શું આવશે ભાઈ? એલાઇલિક લઈએ આપણે.
એલાઇલિક, સી ડબલ બોન્ડ સી થી જોડાયેલ હોય, OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન સી ડબલ બોન્ડ સી સાથે જોડાયેલ હોય છે. એલાઇલિકમાં શું કીધું ભાઈ? OH સમૂહ જે કાર્બન સાથે જોડાય છે, પહેલા sp2 માં તો હોય, સોરી sp3 માં તો હોય જ, અને એ પાછો સી ડબલ બોન્ડ સી સાથે જોડાયેલો હોય. આ રીતે CH2 ડબલ બોન્ડ CH CH2OH. એક આ ઉદાહરણ મેં લખ્યું. પછી CH2 ડબલ બોન્ડ CH CH CH3OH. આમ લખ્યું મેં. એક બીજું ઉદાહરણ લખ્યું. બરાબર છે ભાઈ? ત્રીજું ઉદાહરણ પણ તમારે લખવું હોય તમે લખી શકો. CH2 ડબલ બોન્ડ CH COH CH3 ચાલો. તો પહેલા મને કહો, OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન કયા સંકરણમાં છે ભાઈ? sp3 માં છે. એકલ બંધથી જોડાયો છે બધા. અને એ પાછા કોની સાથે જોડાય છે? એ કાર્બન સી ડબલ બોન્ડ સી સાથે જોડાયેલ છે. જો બધામાં સી ડબલ બોન્ડ સી કાર્બન સાથે જોડાયેલા છે. આ બધા એલાઇલિક આલ્કોહોલ કહેવાય. બરાબર? ચકેડામાં પણ તમારે લેવું તો તમે લઈ શકો. ચકેડામાં બરાબર આ રીતે CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH CH3OH CH3. ચાલો વાંધો નહીં. તો અહીંયા પણ આ કાર્બન કયા સંકરણમાં છે ભાઈ? sp3 માં છે અને એ સી ડબલ બોન્ડ સી થી જોડાયેલ છે. તો આ બધા એલાઇલિક આલ્કોહોલ થઈ ગયા. આમાંય તમારે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આપવું હોય તો કેવી રીતે આપશો ભાઈ? આ કયો ડિગ્રી કહેવાય? OH જે કાર્બન સાથે જોડાય છે કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય છે અને 1 ડિગ્રી. OH જે કાર્બન સાથે જોડાય છે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય છે અને 2 ડિગ્રી. OH જે કાર્બન સાથે જોડાય છે બીજા 3 કાર્બન સાથે જોડાય છે અને 3 ડિગ્રી. OH જે કાર્બન સાથે જોડાય છે બીજા 3 કાર્બન સાથે જોડાય છે અને 3 ડિગ્રી. એમાં પણ તમારે પ્રકાર પાડવા હોય તો પાડી શકો છો. પછી બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ ચલો. બેન્ઝાઇલિક આલ્કોહોલમાં શું કરીશું ભાઈ? એરોમેટિક વલયની પછીના sp3 સંકર કાર્બન સાથે OH જોડાયેલો હોય. આ રીતે મને કહો પહેલા તો આ OH જે કાર્બન સાથે જોડાય છે કાર્બન કયા સંકરણમાં છે? sp3 માં છે. અને એ કાર્બન કોની સાથે જોડાવે? બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હોય. OH આની જેમ OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન બેન્ઝીન વલય ના કાર્બન સાથે જોડાયેલ હોય છે. દાખલા તરીકે જો OH sp3 માં છે એ કાર્બન કોની સાથે જોડાયેલો છે ભાઈ? બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો છે. બીજા ઉદાહરણ ઘણા છે આપણી જોડે.
બોલો, નામ આપણે હમણાં બધાને આપીએ જ છીએ, ખાલી તમારે એટલું જ જોવાનું છે કે OH જે કાર્બન સાથે જોડાયો છે sp3 છે અને એ કાર્બન ડાયરેક્ટ બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો છે. જે કાર્બન સાથે OH જોડાયો છે sp3 છે અને એ કાર્બન બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો છે. તમારે આમાં પણ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તમારે આપવા હોય તો તમે આપી શકો ભાઈ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી નામ. OH જે કાર્બન સાથે જોડાયો છે બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે 1 ડિગ્રી. OH જે કાર્બન સાથે જોડાયો છે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો છે ને 2 ડિગ્રી કહેવાય. OH જે કાર્બન સાથે જોડાયો છે બીજા 1 2 અને 3 કાર્બન સાથે જોડાયો છે માટે એને 3 ડિગ્રી પણ કહી શકો. તમે શું કહી શકો ભાઈ? 3 ડિગ્રી. બરાબર. તો આ sp3 સંકૃત સાથે 3 રીતે વર્ગીકરણ કર્યા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રીમાં, એલાઇલિક અને બેન્ઝાઇલિકમાં. ચલો આ OH સમૂહને આધારે 1 ડિગ્રી છે 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે એનું વર્ગીકરણ કરવાનું છે અને કયો બેન્ઝાઇલિક છે એવો તમારે લખાણ સંબંધિત પ્રશ્ન છે. બરાબર. લખાણ સંબંધિત પ્રશ્ન 11.1. લખાણ સંબંધિત પ્રશ્ન 11.1. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી ઓળખો. બરાબર. પહેલો પ્રશ્ન આવો છે CH3 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 CH2OH. બીજો પ્રશ્ન છે તમારો CH CH2OH. ત્રીજો જે છે એ CH3 CH2 CH2OH. અને ચોથો પ્રશ્ન છે તમારો બેન્ઝીન રિંગ ઉપર CH3OH. પાંચમો છે CH2 CH3OH. અને છઠ્ઠો છે CH ડબલ બોન્ડ CH COH CH3. ઓલરેડી મેં બધા ઉદાહરણ લખી જ દીધેલા છે ભાઈ, બધા ઉદાહરણ લખી જ દીધા છે. અહીંયા મને કહો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી કેવી રીતે ઓળખીશું ભાઈ? તો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એને આધારે વર્ગીકરણ કરવાનું છે. બોલો, OH સમૂહ જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ 1 ડિગ્રી પ્રાથમિક. OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે પ્રાથમિક. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે ભાઈ? એક જ સાથે જોડાયેલો છે ને. OH જે કાર્બન સાથે જોડાય છે બીજા એક જ સાથે પ્રાથમિક. OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે, એક આ કાર્બન એક અને આ ચકેડાના કાર્બન સાથે, બે કાર્બન સાથે જોડાય છે 2 ડિગ્રી. OH જે કાર્બન સાથે જોડાય છે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો છે માટે આ 2 ડિગ્રી. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે કાર્બન બીજા 1 2 અને આ 3 કાર્બન સાથે જોડાયો છે માટે 3 ડિગ્રી થઈ ગઈ. ક્લિયર? ચલો આવો જ લખાણ સંબંધિત પ્રશ્ન છે 11.2. 11.2 શું કહે છે કે ઉપરના ઉદાહરણમાંથી એલાઇલિક આલ્કોહોલ, ઉપરના ઉદાહરણમાંથી એલાઇલિક આલ્કોહોલ ઓળખો વાળું સંયોજન ઓળખો. તો કયું હશે ભાઈ?
એલાયલિકમાં શું કીધું ભાઈ? એલાયલિકમાં sp3 સંકરણમાં હોય અને એ ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ, તે કાર્બન દ્વિબંધ ધરાવતા, એ કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલ હોય. બરાબર. ચલો, તો એવું કયું ઉદાહરણ છે? આવી રહ્યું જુઓ. OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન એક તો પહેલા sp3 માં છે અને એ CH ડબલ બોન્ડ CH2 સાથે જોડાય છે, એટલે પહેલા નંબરનું ઉદાહરણ. બીજું આવે, આમાં નહીં આવે, આ આવશે, આમાં નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે, આ આવશે. જો ડબલ બંધમાં OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન sp3 માં છે અને એ C ડબલ બોન્ડ C સાથે જોડાયેલ છે, એટલે કયું ઉદાહરણ? છઠ્ઠું. તો કયા ઉદાહરણ આવશે ભાઈ? આપણે કયા આવશે? બીજું અને છઠ્ઠું. બરાબર. ઓકે. પછી આ ચોથું આવશે. આ ચોથું પણ આવશે. જો OH જે કાર્બન સાથે જોડાય છે કાર્બન sp3 માં છે અને એ આ C ડબલ બોન્ડ C અહીંયા સાથે પણ જોડાય છે, એટલે ચોથું ઉદાહરણ તમારું સેટ થશે. ચોથું ઉદાહરણ પણ સેટ થશે. 1 4 અને 6. 1 4 અને 6. ઓકે. એલાયલિક. હવે જુઓ એક મિનિટ, તમને પાછું એલાયલિક એટલે દ્વિબંધવાળા, તો દ્વિબંધવાળા બધા તમારા અહીંયા OH sp3 પછી એ ડબલ બંધ સાથે નથી જોડાયેલો, C સાથે ડબલ બંધ, અહીંયા ડબલ બંધ નથી, એટલે તમારા કયા કયા થશે ભાઈ? બીજું ઉદાહરણ આવશે, ચોથું થશે અને છઠ્ઠું થશે. ઓકે દોસ્તો, તો આજે આપણે આલ્કોહોલનું વર્ગીકરણ એના ઉદાહરણ સાથે જોયું અને એને આધારે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 11.1 અને 11.2 આપણે જોયું. ઓકે, અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.